નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 માં આયનીય અથવા તો વિદ્યુત સંયોજક બંધ વિશે ચર્ચા કરવાના છે। તો આયનીય એટલે કે આયોનિક અને વિદ્યુત સંયોજક એટલે કે ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ, જે આપણે અહીંયા છે આયોનિક, ઇલેક્ટ્રોવેલેન્ટ, વિદ્યુત સંયોજક, આયનીય, જે બધું એક જ છે। તો આપણે આગળ બી ભણી ગયા કે વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય। તો જો બે ધ્રુવીય પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો તેમની વચ્ચે બનતો બંધ, જેને આપણે કહીશું વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયની બંધ અથવા તો આયનિક અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ કહીએ છીએ। તો આપણે એને ઉદાહરણથી સારી રીતે સમજીએ। તો ધારો કે આપણે HCl વચ્ચે એક બોન્ડ લઈએ, તો HCl વચ્ચે બોન્ડ લઈશું તો આ પ્રમાણે થશે, જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ। તો હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે જો બોન્ડ હશે તો આવી રીતના હશે। તો હાઇડ્રોજન અને ક્લોરીન બંને ધ્રુવીય છે, ધ્રુવીય અણુ છે। તો ધ્રુવીય અણુ હોવાથી તેની ઉપર કોઈ ચાર્જ હશે, જેમ કે જ્યારે બી હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો બોન્ડ તૂટે છે ત્યારે એક હાઇડ્રોજનનો અને ક્લોરીનનો 2 ઇલેક્ટ્રોન હશે। તો ક્લોરીન એ માઇનસ તરીકે દૂર થાય છે અને હાઇડ્રોજન સ્વરૂપે દૂર થાય છે। તો આનો મતલબ શું થાય, આપણે આગળ બી જોઈ ગયા કે હાઇડ્રોજન પ્લસ ક્યારે બને, જ્યારે હાઇડ્રોજન એ પોતાનામાં રહેલો જે એક ઇલેક્ટ્રોન છે એ પણ જો ગુમાવી દેશે તો હાઇડ્રોજન શું થઈ જશે, પ્લસ થઈ જશે। અને ક્લોરીન છે એ માઇનસ ક્યારે બનશે, તો ક્લોરીન પોતાના 17 ઇલેક્ટ્રોન તો છે જ ઓલરેડી, અને જો હાઇડ્રોજન પાસેથી બી એક ઇલેક્ટ્રોન લઈ લે છે, જ્યારે બી અહીંયા બોન્ડ તૂટે છે ત્યારે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે જ થઈ જાય છે। એટલા માટે તે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન લઈ લેતો હોવાથી ક્લોરીન ઉપર અહીંયા માઇનસ ચાર્જ આવે છે। તો એનો મતલબ એવું થયું કે ઇલેક્ટ્રોન 17 હતા ક્લોરીનના, એની જગ્યાએ હવે કેટલા થઈ જશે, 18 ઇલેક્ટ્રોન થઈ જાય છે, અને તેથી તેના ઉપર માઇનસ ચાર્જ આવે છે। તો માઇનસ ચાર્જનો મતલબ થાય કે તેની પાસે વધારાનો એક ઇલેક્ટ્રોન છે અને તે અષ્ટક પૂર્ણ કરે છે। તો અહીંયા જે બનતો બંધ છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોવેલિક, આયોનિક અથવા તો આયનીય અથવા તો વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ। તો આ હતો વિદ્યુત સંયોજક બંધ। આવી રીતના અલગ અલગ તમે અણુઓમાં વિદ્યુત સંયોજક બંધ લઈ શકો છો। તો એને માટે બંને જે અણુ લઈએ છીએ એ ધ્રુવીય હોવું જોઈએ, અલગ અલગ હોવા જોઈએ। જેમ કે આપણે Cl2 લઈએ તો Cl2ની અંદર આપણે એનું વિભાજન કરવું હોય તો ના કરી શકીએ, તો એ શું કહેવાય છે, અધ્રુવીય છે, આ અધ્રુવીય અણુ છે, એટલા માટે એ નહીં થાય। તો એના માટે આપણે કોઈક બીજો લેવો પડે જે ધ્રુવીય અણુ હોય। આગળ આપણે જોઈએ, અહીંયા આપણને કીધું છે કે ધન આયનની રચનામાં આયનીકરણ સંકળાયેલ છે, એટલે કે ઇલેક્ટ્રોનનું તટસ્થ પરમાણુમાંથી દૂર થવું, અને ઋણ આયનની રચના એટલે ઇલેક્ટ્રોનનો તટસ્થ પરમાણુમાં ઉમેરો। તો અહીંયા આપણને આસાનીથી સમજાવેલું છે કે એમ છે, એમ એટલે M4 થાય। અહીંયા આપણે કોઈ બી પરમાણુ લઈ લેવાનું, જેમ કે હાઇડ્રોજન લઈ લઈએ, સોડિયમ લઈ લઈએ, કોઈ બી લઈ લઈશું। તો આપણે અહીંયા ચાલો લઈએ સોડિયમના કુલ કેટલા ઇલેક્ટ્રોન છે આપણે એને ચાલો સારી રીતે સમજીએ હજી। તો આપણી પાસે છે અહીંયા M બરાબર આપણે લઈએ છીએ હાઇડ્રોજન, તો જેને તમને વધારે સારી રીતે સમજાવીશ કે M છે, એમમાંથી શું બને છે, M પ્લસ બને છે અને એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, એવું આપણને કીધેલું છે। ચલો તો હવે આપણે એ જોઈએ, એક ઇલેક્ટ્રોન અહીંયા દૂર થાય છે। તો M બરાબર આપણે ધારો કે લઈએ, ચાલો હાઇડ્રોજન લીધો, હાઇડ્રોજન પાસે હાલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે છે। જો હાઇડ્રોજન પ્લસ M પ્લસ એટલે હાઇડ્રોજન પ્લસ બની જાય છે ત્યારે એક ઇલેક્ટ્રોનનું શું કરે છે, કોઈને આપી દે છે, એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, એક ઇલેક્ટ્રોન દાન કરે છે, જેને આપણે આ રીતના લખી શકીએ કે એક ઇલેક્ટ્રોન દાન કર્યો છે। બીજી જગ્યાએ આપણે ચાલો સોડિયમ લઈ લઈએ, તો સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને છે ત્યારે એક ઇલેક્ટ્રોન શું થાય છે, દૂર થાય છે। તો અહીંયા બી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે, પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર થયો છે। તો આ જે છે એને આપણે કહીશું આયનીકરણ એન્થાલ્પી। તો આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જેટલી બી ઉર્જા વપરાય છે જેને આપણે કહીશું આયનીકરણ એન્થાલ્પી। તો આપણે એમાં કહીએ કે આ જે M છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, સોડિયમ જે કેવો હતો, તટસ્થ એટલે શું કે નહીં નેગેટિવ હોય કે નહીં પોઝિટિવ હોય, જેને આપણે શું કહીએ, તટસ્થ। તો તટસ્થ પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોન
ગુમાવે છે અને શું બની જાય છે? ધન આયન બની જાય છે. તો જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું. બીજું લઈએ આપણે ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે ઇલેક્ટ્રોન મેળવવો. તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવાય છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે જેને આપણે પ્લસ સ્વરૂપે દર્શાવીએ છીએ. હવે જો ઇલેક્ટ્રોન મેળવતો હોય તો આપણે એને કેવી રીતના દર્શાવીશું? તો જેમ કે આપણે લઈએ, ચલો કોઈ એક્સ લઈએ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, અહીંયા થઈ ગયો એક્સ માઇનસ. ચલો એક્સ બરાબર આપણે લઈએ, ચલો Cl લઈએ. ક્લોરીન કેવો હતો અહીંયા? તટસ્થ. ચલો તટસ્થ છે, નહીં માઇનસ કે નહીં પોઝિટિવ એટલે કે નહીં પ્લસ. ક્લોરીન એ હમણાં કોઈ જેનો ચાર્જ નથી. ક્લોરીનને કોઈ બીજું એક પરમાણુ શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે ક્લોરીનને એક ઇલેક્ટ્રોન મળે છે. તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન આ મેળવીને એને વધારાનો ઇલેક્ટ્રોન મેળવે છે. તો એ ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન ખુદ કેવો થઈ જાય છે? Cl માઇનસ બની જાય છે. Cl માઇનસ બની જાય છે ત્યારે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અહીંયા શું કરે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઉપર શું થતું હતું? એક ઇલેક્ટ્રોન દૂર થતો હતો, તો એના માટે ઉર્જા વપરાય છે, એટલા માટે આપણે એને કહેતા હતા આયનીકરણ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે એક ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. બીજું છે M પ્લસ અને X માઇનસ, જે આપણે હમણાં આગળ જોયું. તો M પ્લસ અને X માઇનસમાં આપણે લઈ લઈએ, ધારો કે M માટે આપણે લઈએ, ચલો એને લઈ લઈએ, અને X બરાબર આપણે લઈએ Cl લઈ લઈએ. ચલો તો M પ્લસ પ્લસ X માઇનસ વિલ ગીવ્સ MX આપણને મળે છે, જે સોલિડ ફોર્મમાં મળે છે, અને આ બંને છે ગેસિયસ. ચલો તો આપણી પાસે એક ઉદાહરણ છે સારું એવું. ચલો તો M પ્લસ X માઇનસ, M પ્લસ બરાબર આપણે લીધું, ચલો કોઈ મેટલ ધન આયન લીધું, એને લીધે આપણે સોડિયમ પ્લસ લીધો. X બરાબર આપણે લઈએ Cl લીધો, Cl માઇનસ. બંને અહીંયા હાલમાં ગેસિયસ ફોર્મમાં છે. બંનેનો આપણે મિલાવટ કરીએ છીએ, એટલે કે બંને એકબીજા સાથે રિએક્શન કરે છે, અને સોડિયમને એક ઇલેક્ટ્રોનની જરૂરત છે, ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે, હે ને? તો શું કરશે? ક્લોરીન પોતાનો એક ઇલેક્ટ્રોન, પોતાના જે ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન અને જે વધારાનું ઇલેક્ટ્રોન છે એ બેથી શું બનાવશે? એક અહીંયા સહસંયોજક બંધ બનાવશે અને એને સાથે જોડાઈ જાય છે. તો અહીંયા મળે છે NaCl. NaCl જે મળે છે એ આપણને અહીંયા મળશે સોલિડ ફોર્મમાં. સોલિડ એટલે કે ઘન સ્વરૂપે મળે છે. તો ગેસ અહીંયા G લખીએ છીએ તો એનું ફોર્મ ગેસિયસ ફોર્મ, વાયુ ફોર્મમાં હોય છે, વાયુ સ્વરૂપમાં હોય છે. સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં મળે છે. તો આ રીતના આખી પ્રક્રિયા થાય છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? વાયુમય કલામાં પરમાણુ તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે છે તે એન્થાલ્પી ફેરફાર છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઘટના ઉષ્માક્ષેપક અથવા તો ઉષ્મા શોષક હોઈ શકે. આપણને કીધું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ઉષ્માક્ષેપક પણ હોય છે અને ઉષ્મા શોષક પણ હોય છે. તો કેવી રીતના ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક હોઈ શકે છે? તો જેના વિશે આપણે જોઈએ. તો ઉષ્માક્ષેપક એટલે શું? ઉષ્માક્ષેપક એટલે કે ઉર્જા ગુમાવવી, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તાપમાન એમાં વધે છે. અને ઉષ્મા શોષક એટલે શું? ઉષ્મા મેળવે છે, તો તાપમાન એમાં ઓછું થાય છે. તો ઉષ્માક્ષેપકનું ઉદાહરણ આપણે લઈએ, જેમ કે આપણે ચૂનો છે, ચૂનાને જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે એની અંદરથી ગરમ વરાળ નીકળે છે. આપણે ચૂનાને કોઈ ગ્લાસમાં ચલો નાખીએ છીએ કડી ચૂનો, તો ચૂનાના જ્યારે પથ્થરને આપણે પાણીમાં નાખીએ છીએ એટલે અહીંયા પરપોટા બાજે છે. જે આપણે ચલો ગ્લાસ લઈએ, ગ્લાસ પણ ગરમ થઈ જાય છે, અને અહીંયા આપણને અમુક વાયુ નીકળતો જોવા મળે છે. તો જે વાયુ CO2 હોય છે, તો આ સ્તર ગરમ બી થઈ જાય છે, અને એની અંદરથી ગરમ આપણે હાથ રાખીશું તો ગરમ વરાળ પણ નીકળતી એવું લાગે છે. તો એ શું છે? ઉષ્માક્ષેપક છે. એની અંદરથી ઉષ્મા નીકળે છે, બહાર નીકળે છે, તો એને આપણે ઉષ્માક્ષેપક કહીએ. બીજું ઉદાહરણ આપણે ઉષ્મા શોષક માટે લઈએ, તો ઉષ્મા શોષતું હોવું જોઈએ. તો એ કોણ છે? તો એ છે, આપણે બીજા ઉદાહરણ લઈએ. એની અંદર આપણે લઈએ એક ગ્લાસમાં પાણી લીધું છે, એની અંદર આપણે નાખીએ છીએ ખાંડ. તો દરેક જણ તમે ઘરે પણ શરબત બનાવતા થશે ત્યારે તમે એક નોર્મલ વોટર લો છો, પાણી લો છો, ફ્રીજનું નથી લેતા, કોઈ બહારથી લો છો તમે નોર્મલ વોટર જે તમે પીવા માટે ઉપયોગ કરશો.
એ જે વોટર લો છો, તમારે બનાવવું છે, ચલો જ્યુસ બનાવવું છે, શરબત બનાવવું છે, આપણે આપણી ભાષામાં કહીએ તો જેવી તમે ખાંડ નાખશો, ખાંડ અંદર સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય છે. તો આ જે સોલ્યુશન બને છે, આ જે દ્રાવણ બને છે, ખાંડવાળું દ્રાવણ, એ દ્રાવણ પહેલાં જેટલું ગરમ હતું એના કરતાં અહીંયા વધારે તમને થોડું ઠંડુ જ બનેલું જોવા મળશે. તો ખાંડ નાખતાની સાથે એ શું થઈ જાય છે, પોતાનું જે ગુણધર્મ છે, એટલે કે પહેલાં થોડું ગરમ હતું પાણી, હવે કેવું થઈ જાય છે, ઠંડુ થઈ જાય છે. તો એને આપણે કહીશું શું થાય છે, એ ઉષ્માનું શોષણ કરે છે અને તાપમાન શું થઈ ગયું, ઓછું થઈ ગયું. તો એને આપણે કહીશું ઉષ્મા શોષક. ઉષ્માને શોષે છે, આ ઉષ્મા ગુમાવે છે, એટલે કે ક્ષેપક કહીશું. તો જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવે બી છે અને ઇલેક્ટ્રોન ગુમાવે બી છે, એટલે કે ઉષ્માક્ષેપક પણ છે, ઉષ્મા શોષક પણ હોઈ શકે છે. બીજી તરફ લઈએ આપણે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય છે. તો જે આયનીકરણ એન્થાલ્પી છે એ હંમેશા કેવી હોય છે, ઉષ્મા શોષક હોય છે, કેમ કે એની અંદરથી હંમેશા ઉષ્મા શું થઈ દૂર થાય છે, એટલે કે એનર્જીનો વપરાશ થાય છે. દૂર થાય છે એવું નહીં કહી શકીએ, પણ એનર્જીનો વપરાશ થાય છે. તો આ જે છે એ ઉષ્મા શોષક છે, એનર્જીનો શું થાય છે, વપરાશ થાય છે. એ ખુદ એનર્જી બનાવતું નથી, આ ખુદ બનાવે છે, આ યુઝ કરે છે. તો આ શું થશે, આયનીકરણ એન્થાલ્પીનું ઉદાહરણ થશે. આયનીકરણ એન્થાલ્પી ઉષ્માક્ષેપક હોય છે, ઉષ્મા શોષક હોય છે. ચલો, ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલ ઉર્જા ફેરફારનું ઋણ મૂલ્ય છે. આપણે ચલો બીજું નેક્સ્ટ ઉદાહરણ લઈએ તો લેટાઇસ એન્થાલ્પી NaClનું. તો અહીંયા આપણને NaClનું કીધું છે. તો NaClની અહીંયા રચના છે. NaClની અંદર એક Na છે, બીજો શું છે, Cl જોડાયેલો છે. તો Na અને Cl કોઈ બી આપણી પાસે કોઈ ઘન પરમાણુ છે, ઘન સ્ફટિક છે, એની અંદર સરખી રીતે જોડાયેલો હોય, એટલે કે અહીંયા જો Na હશે તો એક Cl હશે, ફરી પાછો Na હશે, Na હશે તો અહીંયા Cl હશે, અહીંયા Na હશે, આની સાથે Cl હશે, ફરી પાછો Na હશે, અહીંયા Cl હશે, અહીંયા Na હશે. તો આવી રીતના તે કેવી જોડાયેલા છે, એક સાથે જોડાયેલા નથી, કેમ કે Cl છે તો બીજા Cl સાથે જોડાયેલો નથી, Cl Na સાથે, Na Cl સાથે, એવી રીતના આખું એનું બંધારણ રચે છે. તો અહીંયા આપણને અહીંયા આપેલું જ છે બાજુમાં કે જે બંધારણ એવી રીતના રચાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ Na છે જોડે આ Cl છે, આ વચ્ચે Na છે, અહીંયા Na છે, Na છે, આ Cl છે, Cl Na. તો દરેકનું NaClની આપણને એવી રચના આપેલી છે. ચલો આપણે લેટિસ એન્થાલ્પીની વાત કરીએ. તો લેટાઇસ એન્થાલ્પી એટલે શું? તો આયનીય ઘન લેટિસ એન્થાલ્પી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા છે. તો કોઈ બી ઘન, જેમ કે આપણે NaCl લઈએ, એને Na પ્લસ ગેસિયસ અને Cl માઇનસ ગેસિયસમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા જે કેટલી છે, 788 કિલો જૂલ. તો એને આપણે શું કહીશું, લેટાઇસ એન્થાલ્પી. તો આપણે એને લઈએ લેટાઇસ એન્થાલ્પી. આપણે આગળ બી જોઈ ગયા કે લેટાઇસ એન્થાલ્પી, જો તમને એક્ઝામમાં પૂછાય લેટાઇસ એન્થાલ્પી, તો એને આપણે યાદ રાખવાનું છે. લેટાઇસ એન્થાલ્પી એટલે શું? એન્થાલ્પી એટલે એક જાતની ઉર્જા. તો આપણી પાસે NaCl જે શું છે, સોલિડ ફોર્મમાં છે. આપણે આગળ બી જોયું કે આ કેવો છે, સોલિડ છે. એને આપણે તોડવાનો છે. Na અને Cl વચ્ચેનો જો બોન્ડ તૂટે તો એના માટે ઉર્જા વપરાય છે. તો ઉર્જા વપરાય છે એટલે કે ઉષ્માનું શોષણ કરશે, આયનીકરણ એન્થાલ્પી બનશે અહીંયા. તો એને આપણે Na પ્લસ ગેસિયસ અને બીજું Cl માઇનસ ગેસિયસ બંનેમાં જ્યારે ફોર્મમાં કન્વર્ટ કરવા હોય ત્યારે આપણે એમાંથી ઉર્જા અમુક ગુમાવવી પડે છે. અને એ જે ઉર્જા વપરાય છે અહીંયા Na અને Cl વચ્ચેના બોન્ડને તૂટવા માટે જે ઉર્જા વપરાય છે એ અહીંયા છે 788 કિલો જૂલ જેટલી ઉર્જા વપરાય છે. આટલી જો ઉર્જા વપરાશે ત્યારે આ જે NaClનો જે બોન્ડ છે એ અહીંયાથી તૂટી જાય છે. તો જેને આપણે લેટિસ એન્થાલ્પી કહીશું. તો લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે ફરીવાર જોઈ લઈએ કે એક મોલ ઘન સંયોજનને શું છે, એક મોલ ઘન સંયોજનને તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે, ઘટકીય આયન એટલે કે Na પ્લસ અલગ અને Cl માઇનસ અલગ, તો ઘટકીય આયનમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટાઇસ એન્થાલ્પી કહીએ છીએ. બીજું છે બંધ એન્થાલ્પી.
ચલો આપણે બીજું વાત કરીએ છીએ બંધ લંબાઈ. તો બંધ લંબાઈને આપણે વ્યાખ્યાયિત કરવા માટે કહીશું કે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહીએ છીએ. તો એના માટે તમને અહીંયા ઉદાહરણ પણ આપેલા છે બંધ લંબાઈનું. તો આ તમે જોઈ શકો છો બંધ લંબાઈ માટે. તો બે પરમાણુઓ વચ્ચેનું અંતર, તો જેને આપણે જોઈએ બે પરમાણુઓ વચ્ચેનું અંતર, જેમ કે આપણે લઈએ ચલો બે પરમાણુ, એક લીધો Na, બીજો લીધો Cl. તો એને આ આખો NaCl અને એની જોડે બીજો ચલો લઈએ Cl લઈએ. તો Na નું કેન્દ્ર અહીંયા છે, આ Na છે, આ છે Cl, Clનું કેન્દ્ર અહીંયા છે. તો આ કેન્દ્રથી આ કેન્દ્ર Clના કેન્દ્ર વચ્ચેનું આ જે અંતર છે એને આપણે કહીશું બંધ લંબાઈ. તો આ શું થશે? બંધ લંબાઈ અથવા તો બોન્ડ લેન્થ કહીશું. તો એટલે કે બે પરમાણુઓ વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આપણે કહીશું બંધ લંબાઈ. બીજું એની અંદર આપણે ફાઇન્ડ કરીએ તો સહસંયોજક ત્રિજ્યા. તો Na-નું કેન્દ્ર છે અને Cl-નું કેન્દ્ર છે. બંનેનું અહીંયા આપણે કોઈ બોન્ડથી આપણે એને બંનેને જોડેલા છે. તો આજે હવે અહીંયા જે આપણે થોડાક દૂર દૂર લખ્યા છે અને આપણે થોડાક નજીક લખીશું. તો અહીંયાથી અહીંયા સુધીનું, અહીંયાથી અહીંયા સુધીનું, આ બંનેને અલગ કરીએ ત્યારે આટલેથી આટલેનું જે અંતર છે આને આપણે RA કહીએ અને આને આપણે RB કહીએ. તો જે RA છે અને RB છે, આટલું થયું આ કેન્દ્રની અંતર, અહીંયાથી અહીંયા કેન્દ્રનું અંતર, એને આપણે શું કહીશું? સહસંયોજક ત્રિજ્યા. શું કહીશું? સહસંયોજક ત્રિજ્યા. તો આપણે આ જે આકૃતિ છે એની અંદર આપણને બે વસ્તુ જોવા મળે છે. કેન્દ્રથી બીજા કેન્દ્ર સુધીનું, એટલે કે પરમાણુના કેન્દ્રથી બીજા પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. અને બંધ લંબાઈનું અડધું મૂલ્ય, જેને આપણે કહીશું સહસંયોજક ત્રિજ્યા. તો બંધ લંબાઈનું અડધું મૂલ્ય એટલે કે બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે, એ બે પરમાણુ વચ્ચેને એને આપણે અડધેથી આપણે શું કરીએ છીએ? ભાગ પાડીએ છીએ. અને એટલે કે બંધ લંબાઈનું જે અંતર છે એને આપણે ભાગ પાડીશું. તો બંધ લંબાઈ ભાગ્યા 2, જેને આપણે કહીશું બંધ લંબાઈ ભાગ્યા 2 બરાબર આપણને જે જવાબ મળે એને શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક ત્રિજ્યા છે. સહસંયોજક ત્રિજ્યા પછી બીજું એક આવે છે વાન ડર વાલ્સ. તો વાન ડર વાલ્સ બળ કોને કહેવાય? તો જે પણ આપણે અહીંયા જોઈશું. તો વાન ડર વાલ્સ માટે આપણે કોઈ અણુને ઉદાહરણ લઈએ. અણુ ધારો કે આપણે લઈએ, અહીંયા આપણને લીધેલો છે ક્લોરીન. તો તમે અહીંયા જોઈ શકો છો ક્લોરીન અણુ લીધેલો છે. તો Cl આ છે ક્લોરીન, બીજો બી આપણે લઈએ ક્લોરીન. તો આ શું છે? Cl2 છે. આ પણ શું છે? Cl2 છે. એની જગ્યાએ આપણે કોઈ બીજું બી લઈ શકીએ, જેમ કે એને ચલો એને નહીં F2 લઈએ તો બી ચાલે, પણ આપણે અહીંયા Cl2 લઈએ છીએ. ચલો Cl2 લીધા આપણે. આ Clનું કેન્દ્ર અહીંયા હશે, બીજા Clનું અહીંયા હશે, આ Clનું કેન્દ્ર અહીંયા હશે, બીજા Clનું કેન્દ્ર અહીંયા છે. ચલો તો બંનેના જે કેન્દ્ર છે, તો આપણે હમણાં સહસંયોજક ત્રિજ્યા અને બંધ લંબાઈ જોયું. તો આ કેન્દ્રથી આ કેન્દ્ર વચ્ચે, જેને આપણે શું કહીએ? બંધ લંબાઈ. બંધ લંબાઈનો અડધો ભાગ એટલે કે આનો અડધો ભાગ બંધ લંબાઈનો, જેને આપણે શું કીધું? સહસંયોજક ત્રિજ્યા. હવે વાન ડર વાલ્સ બળ એટલે શું? તો આ Cl2 અણુ અને આ Cl2 અણુ બંનેના કેન્દ્રને જોડવાના છે, આ અને આ. તો અહીંયાથી અહીંયા વચ્ચેનું જે અંતર છે, જેને આપણે કહીશું RW. તો આ જે છે RVDW, જેને આપણે કહીશું વાન ડર વાલ્સ બળ. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય? Cl2 બંને અણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેને આપણે કહીશું વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો અહીં આપણે 3 ત્રિજ્યા કુલ ભણીએ છીએ: બંધ લંબાઈ, સહસંયોજક ત્રિજ્યા અને ત્રીજું છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે કે બે અણુ Cl2 અણુ છે, આ બી Cl2 અણુ છે, બંનેના જે કેન્દ્ર છે એ કેન્દ્ર વચ્ચેના અણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, અહીંયા આ કેન્દ્ર છે ને આ અહીંયાનું કેન્દ્ર છે, બંનેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે જેને આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. તો આ હતું આપણું બંધ લંબાઈ. ચલો તો તમે અહીંયા બંધ લંબાઈ વિશે બી જોઈ ગયા છો. તો બંધ લંબાઈ એટલે શું હવે દરેકને ખ્યાલ આવી ગયો છે. તો
અહીંયા આપણને કીધેલું છે એના પછી કે એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધની કેટલીક ખાસ ત્રિજ્યાઓ કોષ્ટક 4.2માં દર્શાવેલ છે. કેટલાક સામાન્ય અણુઓની બંધ લંબાઈ કોષ્ટક 4.3માં આપેલી છે અને કેટલાક સામાન્ય તત્વોની સહસંયોજક ત્રિજ્યાઓની આધારે કોષ્ટક 4.4માં આપેલી છે, જે તમારે દરેક જણે જોઈ લેવાની છે. તો અહીંયા આપણને આપેલી આ છે બંધ લંબાઈ. તો U અને H વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે? 96. જો 96 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળે શું મળશે? બંધ લંબાઈ ભાગ્યા 2 કરવાથી સહસંયોજક ત્રિજ્યા મળે છે. તો સહસંયોજક ત્રિજ્યા જે અહીંયા આપણને આપેલી છે અને અણુમાં કોઈ અણુ છે, S2 અણુ છે, F2 અણુ છે, Cl2 અણુ, તો એની બી બંધ લંબાઈ અહીંયા આપણને છે. તો આ છે એની બંધ લંબાઈ. એના પછી આપણે જોઈએ બંધ કોણ. તો બંધ કોણ કોને કહેવાય? તો બંધ કોણ બી એકદમ ઇઝી છે કે બંધ કોણ એટલે શું. તો બંધ કોણ આપણે કહીશું જેમ કે ચલો હાઇડ્રોજન, એક મિનિટ, અહીંયા આપણે હાઇડ્રોજન લઈએ છીએ. ચલો H2O લઈએ. H2O નું આપણે બંધારણ લઈએ. તો H2O ની અંદર એનું જે બંધારણ છે એ આ ટાઈપનું છે, હાઇડ્રોજન અને આ બાજુ એક હાઇડ્રોજન હશે. એની પાસે 1 2 3 4 ઇલેક્ટ્રોન અહીંયા અનપેર રીતે પડેલા છે, એટલે કે અયુગ્મિત છે. ચલો આ બે એક બોન્ડ અને આ એક બોન્ડ, બંને બોન્ડ. તો અહીંયા શું રચાય છે? ખૂણો રચાય છે. તો આ જે ખૂણો રચાય છે એ શું થશે? એક કોણ રચાય છે, જેને આપણે કહીશું બંધ કોણ. આ બંધ અને આ બંધ, બે બંધો વચ્ચેનો જે કોણ બને છે એને આપણે બંધ કોણ કહીશું. અને H2O છે એના વચ્ચેનો જે બંધ કોણ છે 104.5 ડિગ્રી છે. 104.5 ડિગ્રી જે ઉપર છે એને આપણે ડિગ્રી વાંચીશું. 104.5 ડિગ્રી જેટલો એનો ખૂણો છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે છે, MCQમાં પણ અને શોર્ટ ક્વેશ્ચનમાં બી પૂછાઈ શકે છે કે H2Oની અંદર HOH વચ્ચેનો બંધ કોણ જણાવો. તો યાદ રાખવાનું 104.5 ડિગ્રી. તો આ છે બંધ કોણ. એના પછી બંધ એન્થાલ્પીની વાત કરીએ. તો બંધ એન્થાલ્પી એટલે શું થશે? તો બંધને તોડવા માટેની જરૂરી ઉર્જા, જેને આપણે કહીશું બંધ એન્થાલ્પી. બંધને તોડવાની ઉર્જા જેને આપણે કહીશું બંધ એન્થાલ્પી. તો જે બંધ એન્થાલ્પી છે જેને આપણે આ રીતના રજૂ કરીએ, જેમ કે હાઇડ્રોજન H2 છે, H2 ને તોડવા માટે જરૂરી ઉર્જા વપરાય છે. મળશે હાઇડ્રોજન અને બીજો મળશે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન આપણને મળે અહીંયા ગેસિયસ ફોર્મમાં. તો આના માટે કોઈક જરૂરી ઉર્જા વપરાતી હશે. અહીંયા હાઇડ્રોજન અહીંયા બોન્ડ છે. આ બોન્ડને તોડવા માટે, એટલે કે આ હાઇડ્રોજનનો પરમાણુ ને આ હાઇડ્રોજન, બંને હાઇડ્રોજનના પરમાણુ છે એને અલગ અલગ કરવા છે. અને બંને હાઇડ્રોજન પરમાણુ જ્યારે અલગ કરવા હશે ત્યારે આપણને કોઈક એનર્જી, કોઈ ઉર્જા વાપરવી પડશે. તો એ જે ઉર્જા વપરાય છે એ અહીંયા આપણને કીધું છે કે 435.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી હોય છે. તો બંને પરમાણુને અલગ અલગ કરવા માટે આટલી ઉર્જાનો વપરાશ થાય છે. અને આ જે છે એને આપણે કહીશું બંધ એન્થાલ્પી. તો હાઇડ્રોજન ગેસિયસને આપણે અલગ અલગ કરવા માટે જે વાપરીએ છીએ ઉર્જા એને આપણે કહીશું બંધ એન્થાલ્પી, ને જે છે 435.8. તો આપણે આગળ જોયું લેડ આઇસ એન્થાલ્પીમાં પણ એ જ ટાઈપનું હતું કે કોઈ ઘન સ્ફટિક હતો, સોલિડ સ્ફટિક, એને આપણે વાયુ ફોર્મમાં ફેરવતા હતા. તો અહીંયા આપણે બીજું ઉદાહરણ લઈએ, જેમ કે ઓક્સિજન લઈએ. તો ઓક્સિજન ચલો O2 છે એને આપણે ઓક્સિજન ગેસિયસ અને બીજો પણ ઓક્સિજન ગેસિયસ ફેરવીએ. તો આના માટે બી જરૂરી ઉર્જા જો વપરાય જે છે 498 કિલો જૂલ મોલ ઇન્વર્સ, તો એ બી થશે બંધ એન્થાલ્પી. તો આ થઈ આપણી બંધ એન્થાલ્પી. એના પછી આપણે કીધું છે કે સરેરાશ બંધ એન્થાલ્પી જો લેવી હોય તો બંને જો સરખા હોય ત્યારે સરેરાશ મળે છે આપણને. એના પછી છે બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક તો કોઈ બી છે બંધ ક્રમાંકમાં આપણે લઈએ. ચલો તો આપણે અહીંયા લઈએ છીએ સૌપ્રથમ લઈએ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં એક ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો હાઇડ્રોજન વચ્ચે એક જ ભાગીદાર ઇલેક્ટ્રોન, એટલે એક કેટલા થયા? કુલ 2. તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હોય છે. હાઇડ્રોજનનો આપણે જોઈએ છીએ હાઇડ્રોજન ખાલી 1 છે. એનો બંધ જે પરમાણુ ક્રમાંક છે એ એક જ છે, એનો ઇલેક્ટ્રોન પણ એક જ છે, એટલે એની વચ્ચે એક જ બોન્ડ બને.
એના પછી આપણે બીજું લઈએ, જેમ કે ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર O ડબલ બોન્ડ O, ઓક્સિજન કોઈની સાથે ડબલ બોન્ડથી જોડાઈ શકે છે. તો એનો મતલબ એ થયો કે ઓક્સિજનના ભાગીદારી 2 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનના કેટલા ભાગીદારી ઇલેક્ટ્રોન છે? 2. ઓક્સિજનની વેલેન્સી -2 છે. એના પછી આપણે લઈએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાં 3 ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, 3 ભાગીદારી ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન એ 3 કોઈની સાથે બોન્ડ બનાવે છે, 3 ભાગીદારી ઇલેક્ટ્રોન હોય છે, 1, 2 અને 3. એ જ પ્રમાણે COમાં C અને O વચ્ચે 3 ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેથી બંધ ક્રમાંક કેટલો થશે? 3. તો કાર્બન અને ઓક્સિજનમાં 3 ભાગીદાર ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 3. તેથી અહીંયા COની વચ્ચે બંધ ક્રમાંક કેટલો થશે? 3 થશે. તો એના પછી આપણે લઈએ સમ ઇલેક્ટ્રોનીય અણુઓ અને આયનોને સમાન બંધ ક્રમાંક હોય છે. સમ ઇલેક્ટ્રોન એટલે કે સરખા ઇલેક્ટ્રોન હોય તેને આપણે સમ ઇલેક્ટ્રોનીય કહીએ છીએ. તો ઉદાહરણ તરીકે લઈએ F2, બંધ ક્રમાંક 1 છે, F2 અને O2 -2 ને. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લીધું છે O2 -2. ચલો F2 આ -1 હોય છે. તો આ જે છે એને ખાલી એક જ ઇલેક્ટ્રોન શું હોય છે? બંધ ક્રમાંકમાં હોય છે. બીજું છે N2CO અને NO+ ને બંધ ક્રમાંક 3 છે. NO+ ને NO+, N2 અને CO. ચલો તો C ટ્રિપલ બોન્ડ O બની શકે છે, N ટ્રિપલ બોન્ડ O બની શકે છે અને બીજું N ટ્રિપલ બોન્ડ N બની શકે છે. તો 3 બોન્ડ દરેક વચ્ચે રચાય છે. અને બીજું NO જે છે NO વચ્ચે તમે જોઈ શકો છો કે NO+ છે, એટલે કે ઓક્સિજન છે અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે, કેમ કે એક ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં વાપરી નાખે છે, નાઇટ્રોજનને આપે છે, તેથી O+ થશે અહીંયા. તો NO પણ બની શકે છે અહીંયા. તો આની જે બંધ ક્રમાંક છે કેટલો થશે? 3. તો જેટલા બોન્ડ એ પ્રમાણેના બંધ ક્રમાંક નક્કી કરવામાં આવે છે. એના પછી છે સંસ્પંદન રચનાઓ. તો સંસ્પંદન રચના એટલે શું? તો જેના વિશે આપણે જોઈએ સંસ્પંદન રચના. તો અહીંયા આપણને આપેલી છે O3 અણુમાં સંસ્પંદન. તો O3ના તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા કુલ બંધારણ છે? કુલ 3 બંધારણ છે. તો જેટલા એના બંધારણ બને શક્ય એને કહેવાય સંસ્પંદન રચનાઓ. તો O3ના કુલ 3 સંસ્પંદન બંધારણ છે. તો પહેલું છે એની અંદર શું છે? ઓક્સિજન, એક બોન્ડ છે ઓક્સિજન, આ બાજુ ડબલ બોન્ડથી ઓક્સિજન. બીજી શું થઈ શકે? આ બાજુ ડબલ બોન્ડ હતો એની જગ્યાએ આ બાજુ થાય, તો આપણે લખીએ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. આ રીતના થઈ શકે. ત્રીજામાં શું થશે કે આ બાજુ બી ડબલ બોન્ડ, આ બાજુ બી ડબલ બોન્ડ, બંનેને આપણે એક કરીએ, એક રૂપ કરીશું, તો શું થશે? ઓક્સિજન આ બાજુ ચલો ડબલ બોન્ડ અને આ સાઈડ પણ ડબલ બોન્ડ. તો આવી રીતના 3 આપણને રચના જોવા મળે છે. આ આપણે એક બોન્ડ ડોટેડ લાઇનથી દર્શાવીશું. એક સહસંયોજક, બીજો પાઈ બોન્ડ આપણે કહી શકીએ. આવી રીતના આપણને રચના જોવા મળે છે. અને જે પહેલું જે સ્ટ્રક્ચર છે એમાં 148 પિકોમીટર અને જે ડબલ બોન્ડ છે 121 પિકોમીટરનો છે. આની અંદર બી સેમ એ જ થશે. આની અંદર બંને સરખા થશે, કેમ કે બંનેમાં આપણે ડબલ બોન્ડ લીધા છે, 128 પિકોમીટરના થશે. તો આ શું થયા? O3 અણુમાં એટલે કે ઓઝોન અણુમાં સંસ્પંદન બંધારણો. તો 1 અને 2 બે સહિત રચના છે, જ્યારે ત્રીજી સંસ્પંદન સંકર છે. તો આને અને આને બંનેને આપણે મેળવી દઈએ, તો આ બાજુ બી ડબલ બોન્ડ, આ બાજુ બી ડબલ બોન્ડ, બંનેને એકબીજા ઉપર ગોઠવીએ તો આપણને શું મળશે? ત્રીજું બંધારણ સંકર આપણને મળે છે. બંને રચનામાં OO એકલ બંધ છે. બંને રચનામાં ઓક્સિજન એક એકલ બંધ છે. બીજો OO ડબલ બોન્ડ બી છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો OO ડબલ બોન્ડ દ્વિબંધ બી છે. સામાન્ય OO બંધ અને O ડબલ બોન્ડ O બંધ લંબાઈ અનુક્રમે 148 પિકોમીટર અને 121 પિકોમીટર છે. જે આપણને ઉપર લખ્યું છે એ છે કે OO બંધ છે અને બીજું શું છે? O ડબલ બોન્ડ O છે, જેની અનુક્રમે બંધ લંબાઈ આપેલી છે. O3 અણુની બંધ લંબાઈ સરખી જ 128 પિકોમીટર છે. O3 અણુ, તો આ છે O3 અણુ જેની 128 છે, 128 અને 128 બંધ લંબાઈ કેવી છે? સરખી છે. આની ખાલી અલગ છે, 148 છે એકની અને 121 છે. તો O3 અણુના ઓક્સિજન બંધ લંબાઈની
એકલ બંધ અને દ્વિબંધની વચ્ચે છે, જે લુઈસની ઉપર દર્શાવેલી બંને રચનાઓથી રજૂ કરી શકાય છે. તો આ હતા એના સંસ્પંદન બંધારણો. તો આજના આ સંસ્પંદન બંધારણ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.